નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત મેડિકલી સ્પીકિંગમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, કોરોનાનો કાળ ચાલી રહ્યો છે. 1.5 વર્ષથી સમગ્ર વિશ્વને હચમચાવનાર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. પહેલી લહેર આવી, બીજી લહેર આવી અને હવે ત્રીજી લહેરની શક્યતાઓ વર્તાઈ રહી છે. આ તમામે તમામ જે બે લહેર આવીને ગઈ એ દરમિયાનમાં શું થયું, કોરોના વોરિયર્સની ભૂમિકા કેવી રહી અને લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, લોકોને શું તકલીફો પડી. કોરોના વાયરસ એક એવો વાયરસ છે કે જે જલ્દીથી ખતમ થતો નથી, તે નવા નવા સ્વરૂપમાં આવતો રહે છે અને જે પ્રકારે હવે ત્રીજી લહેરની દહેશત છે, ડેલ્ટા પ્લસ છે, લેમ્બડા છે કે પછી કપ્પા વેરિયન્ટ, આ ત્રણ પ્રકારમાં ગમે ત્યારે ત્રાટકી શકે છે. કારણ કે WHO પણ પોતે એનાઉન્સ કરી દીધું છે અને જાહેર કરી દીધું છે કે ત્રીજી લહેરની શરૂઆત વિશ્વમાં થઈ ચૂકી છે અને એની આપણે અસર જોવા મળી રહી છે ફોરેન કન્ટ્રીઝમાં, વિદેશોમાં. ખાસ કરીને બ્રિટન છે, યુએસ છે, ત્યાં આગળ જે પ્રકારે કેસીસ બહાર આવી રહ્યા છે. આપણા દેશમાં પણ ત્રીજી લહેરના કેસીસ ગુજરાતના પડોશી રાજ્યો છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એવા બધા રાજ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. ત્યારે આજે આપણે કોરોના સામે જંગ હજી પણ ચાલુ છે અને આ જંગમાં કેવી રીતે જીતીશું એ વિશે વાત કરવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અંબુજા સિમેન્ટના હેલ્થના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રકાશ પોખરનાજી. પ્રકાશજી, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મેડિકલી સ્પીકિંગમાં. થેન્ક યુ વેરી મચ. તમારો બહુ આભાર છે. ડોક્ટર સાહેબ, પહેલો સવાલ કે પહેલી લહેર આવી 2019માં વુહાનમાં કોરોના વાયરસ સ્પ્રેડ થયો અને ચાઇનામાં આ સ્પ્રેડ થયો અને પછી ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાતો 2020 વિશ્વને આખાને પોતાના બાનમાં લઈ લીધું. એણે ભરડો એવો ફેરવ્યો કે કોરોનાને કારણે સમગ્ર વિશ્વ ઠપ થઈ ગયું. વિશ્વમાં તકલીફ થઈ લોકોને. જે વિકસિત રાષ્ટ્રો છે, વિકસિત દેશો છે, ફોરેનના વિકસિત દેશો છે, ત્યાં પણ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કકડભૂસ થઈને તૂટી ગયું અને એ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યાં પણ કેસીસ લાખોની સંખ્યામાં આવ્યા, લાખોની સંખ્યામાં મોત થયા અને બીજી લહેર પણ આવી અને બીજી લહેર પછી ત્રીજી લહેર પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ જે બે લહેર આવીને ગઈ અને ત્રીજી લહેરની શક્યતા છે, તો આપને શું લાગે છે કે કોરોના વાયરસ છે એને કઈ રીતે નાથી શકાય? બધાને ખૂબ આભાર છે, મને આજે આ મોકો મળ્યો છે આ વિષય પર વાત કરવાનું. તો આપણે પહેલા સમજીએ કે જે પહેલી લહેર આવી અને બીજી લહેર આવી એમાં ફેર શું છે, એ પછી આપણે વાત કરીએ ત્રીજી લહેરની. મિત્રો, પહેલી લહેર આવી ગયા વર્ષે, તો જુલાઈથી સપ્ટેમ્બરની 100 ડેઝમાં કેસીસ 97,000 પહોંચી ગયા, એટલે પીક આવી ગયો અને પછી ધીમે ધીમે એ સ્લોલી સ્ટાર્ટ થયા ઓછા થવાના અને બાય ડિસેમ્બર ઓલમોસ્ટ ઘણા ઓછા થઈ ગયા હતા. પણ જ્યારે બીજી લહેર આવી, બીજી લહેર માર્ચમાં શરૂ થઈ અને વિધિન 30 to 40 ડેઝ તો આપણે 1 લાખથી વધારે ક્રોસ કરી ગયા અને બાય મિડ મે તો આપણે 4 લાખ ક્રોસ કરી નાખ્યો. ઇટ વોઝ એ ફેરોશિયસ વેવ. એટલી ખતરનાક વેવ હતી કે એના માટે આજે બી યાદ કરીએ અમે મેડિકલ પ્રોફેશનલ્સને કંપારી આવી જાય. જે પ્રમાણે ત્યારે બેડ્સ નહીં મળતા હતા, ઓક્સિજનની અછત હતી, દવાઓની અછત હતી, રેમડેસિવિરની કાળાબજારી થતી હતી અને લોકોની જાન જતી હતી, એ બધી જોઈને અમને બી આજે વિચાર આવ્યો કે કેવી રીતે અમે લોકો એ લહેરમાંથી નીકળ્યા. એઝ ડોક્ટર્સ અમે બી ઘણું સ્ટ્રેસમાંથી આજે બહાર આવ્યા છે. હવે આજે કેસીસ 38,000 to 40,000 પર ડે આવી રહ્યા છે છેલ્લા 15 દિવસ. સિવાય કે સ્ટેટ્સ લાઈક કેરલા, મહારાષ્ટ્ર અને અમુક પાર્ટ્સ ઓફ રાજસ્થાન અને એમપીમાં બાકી બધે એક સ્થિરતા આવી ગઈ છે, પ્લેટો આવી ગયો છે, કેસીસ બહુ ઓછા આવે છે, બધું અનલોક થઈ ગયો છે. છતાં પણ દુઃખની વાત આ છે, લોકો સેકન્ડ વેવની ફેરોસિટી, સેકન્ડ વેવ એટલી ભયંકર હતી, લોકો હજુ પાઠ ભણ્યા નથી, શીખ્યા નથી. તમે જોયા હશે અત્યારે હિલ સ્ટેશનો ફોટા આવે છે, ટ્રાફિક જામ થાય છે, હિલ સ્ટેશનો પર જગ્યા નથી મળતી, હોટલો બધા ફૂલ થઈ ગયા છે, જે પ્રમાણે લોકો ફરી રહ્યા છે. આઈ થિંક દે હેવ યેટ ટુ લર્ન અ લેસન. એ લોકો ત્રીજી વેવની રાહ જોવે છે, ત્રીજી વેવ કેવી હશે, પણ એ લોકોને ગમત લાગે છે. ત્રીજી વેવ દબે પગે ક્યારે આવશે ખબર નહીં પડે આપણને. ગવર્મેન્ટ ઓન ઇટ્સ પાર્ટ પૂરી તૈયારી કરે છે, અમે ડોક્ટર્સ તૈયાર છીએ, અમે લોકો તો સેકન્ડ વેવ થી ઘણું પાઠ ભણી ગયા છે, તો આજે અમે લોકો વેલ પ્લેસ્ડ છે ટુ ફેસ ધ થર્ડ વેવ ઇન ટર્મ્સ ઓફ મેડિસિન્સ, ઓક્સિજન બેડ્સ, ઓક્સિજન ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને ઘણી બધી બાબતો ડોક્ટર્સ ડે બાય ડે લર્ન કરી રહ્યા છે.
બરાબર. આ ત્રીજી વેવ આજની તારીખમાં યુરોપ, સાઉથ આફ્રિકન કન્ટ્રીઝ, યુએસ જેવા ઘણા દેશોમાં ઓલરેડી આવી ચૂકી છે. આજે તમે વાત કરી અત્યારે લેમ્ડા પ્રકારનું જે સ્ટ્રેન આવી રહ્યો છે એમાં એ તો ક્લિયર થઈ ગયું કે સ્પ્રેડ વેરી ફાસ્ટ, પણ એ કેટલો સિવિયર છે એ હજુ ક્લિયર નથી. તો એના પર હજુ વાત ચાલે છે. બરાબર. આપણા ભારતમાં હજુ છૂટાછવાયા કેસીસ છે, પણ મેઇનલી ડેલ્ટા વેરિયન્ટ અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળે છે, જે સ્પ્રેડ એની ટ્રાન્સમિસિબિલિટી બહુ વધારે છે, પણ સિવિયરિટી પ્રમાણમાં ઓછી છે. બરાબર. ચોક્કસ ડોક્ટર સાહેબ, પહેલી લહેરમાં આપણે જોયું કે સિનિયર સિટીઝન્સને અસર કરતી હતી અને એમાં જે સિમ્પટોમ્સ આવતા હતા કે શરદી થવી, ખાંસી થવી, કે પછી શરીર તાવ આવવો, શરીર દુખવું, આ 4-5 પ્રકારના સિમ્પટોમ્સ આપણને જોવા મળતા હતા. બીજી લહેર આવી જે માર્ચમાં આપણે વાત કરી કે માર્ચમાં આવી અને પીક થઈને મે સુધી ચાલી છે, લગભગ 60 to 70 ડેઝની પીરિયડ હતો એનો, અને એ દરમિયાનમાં આ 4-5 જે સિમ્પટોમ્સ પહેલી લહેરમાં હતા એ સિવાયના પણ સિમ્પટોમ્સ ઉમેરાયા, જેમાં ડાયરિયા થવો, ઓક્સિજનની કમી મહેસૂસ થવી, શ્વાસ લેવામાં તકલીફ પડી, હેડેક એટલું બધું થવું, અને જે પ્રકારનું પેઇન થતું હતું અને જે પ્રકારની તકલીફ ઊભી થતી કોરોનાગ્રસ્ત દર્દીઓને, અને એને કારણે જે તકલીફ હતી, હવે ત્રીજી જે વેરિયન્ટ આવી રહ્યું છે, ડેલ્ટા હોય, ડેલ્ટા પ્લસ હોય કે લેમ્ડા હોય કે કપ્પા, આ જે વેરિયન્ટ આવી રહ્યા છે, નવું સ્વરૂપમાં આવી રહ્યું છે કોરોના વાયરસ, તો આમાં જે પહેલી બે લહેરમાં જે સિમ્પટોમ્સ હતા એના સિવાયના કોઈ નવા સિમ્પટોમ્સ જોવા મળ્યા છે ખરા? અત્યાર સુધીમાં જે ભારતમાં કેસ નોંધાયા છે એમાં નવા સિમ્પટોમ્સ કંઈ આવ્યા છે? રિસર્ચમાં બહાર જાણવા મળ્યું છે? હા, બહુ સરસ ક્વેશ્ચન છે. કે પહેલી લહેર અને બીજી લહેર તમે કમ્પેરિઝન બી કરી નાખી કે એમાં ફર્સ્ટ લહેરમાં આપણે જોયું કે સિનિયર સિટીઝન્સ અને જે લોકોને ડાયાબિટીસ, હાઇપરટેન્શન એવા કોમોર્બિડ કન્ડિશન્સ એ લોકો વધારે ઇફેક્ટ થયા. સેકન્ડ વેવ જ્યારે આવી ત્યારે આપણે જોયું કે કોઈ એજ બાકાત નથી. યંગસ્ટર્સ 18 વર્ષથી લઈને 25-30 જે પ્રોડક્ટિવ એજ ગ્રુપ કહેવાય છે આપણા દેશનું, એ એજ ગ્રુપમાં બી ઘણા લોકો એફેક્ટ થયા, અને વી હેવ લોસ્ટ મેની પીપલ. ઘણા લોકોને જીવ પણ જતો રહ્યો. અને સિમ્પટમ્સ ઉમેરાયા, એ વાત બી બહુ સાચી. ફર્સ્ટ વેવમાં બહુ ક્લિયર કરો હતો કે શરદી, ખાંસી, તાવ અને તમારે શ્વાસ લેવામાં તકલીફ થાય, 4 સિમ્પટમ મેઇન હતા. આ વેમાં તમે જોયું કે એવરી સિમ્પટમ આપણે એ કહી ના શકીએ એવા સિમ્પટમ આવી ગયા. વીકનેસ આવી ગયો, ડાયરિયા આવી ગયો, તાવ આવી ગયો, પેટ દુખાવો પણ થઈ ગયો અમુક લોકોને તો સ્ટ્રેટ હવે હાર્ટની પ્રોબ્લેમ થઈ, દાખલ કર્યા, ખબર પડી ઇટ વોઝ કોવિડ. હવે જે નવા સિમ્પટમ ઉમેરાયા છે તે 2-3 પ્રકારના જે છે, જે આપણે ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં અને લેમ્ડામાં, તે છે સ્ટ્રોક. બહુ નવાઈ લાગે કે સ્ટ્રોક એમ થાય છે હાઇપરટેન્શનથી અથવા હાર્ટ પ્રોબ્લેમથી, પણ આ જે વેરિયન્ટ છે એમાં જે દર્દી છે એને સીધો સ્ટ્રોકનું સિમ્પટમ આવે, એ પછી એને હાર્ટનું સિમ્પટમ આવે, પછી ખબર પડે કે ઇટ વોઝ કોવિડ. એવા બી આવે જે એમ સરસ હતા, વાંધો કઈ નહીં, તો જરાક ચક્કર આવ્યો, પડી ગયા, ચેક કર્યો, ઓક્સિજન લેસ ધેન 90. તો અને સિમ્પટમ ગઈકાલ સુધી કઈ હતા જ નહીં, સડનલી ડ્રોપ. એને કહેવાય હેપી હાઇપોક્સિયા, મીનિંગ પર્સનને ખબર ના પડે કે મારા શરીરમાં ઓક્સિજન ઓછું થાય છે. આ તો જયારે ચક્કર થઈને પડી ગયા અને અમે ચેક કર્યું, ખ્યાલ આવ્યો કે ઓક્સિજન તો 90 થી ઓછો છે. હેપી હાઇપોક્સિયા. તો હેપી હાઇપોક્સિયા છે, સ્ટ્રોક છે, હાર્ટની પ્રોબ્લેમ છે અને પેટ દુખાવો, એવા 3-4 સિમ્પટમ ઉભેરાયા છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં. બરાબર. ડોક્ટર સાહેબ, પહેલી વેવ વખતે આપણે જોયું કે કોવિડના ટેસ્ટ શરૂ થયા, પહેલી લહેરની શરૂઆત થઈ ભારતમાં કે વિશ્વની વાત કરીએ તો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા હતા, રેપિડ ટેસ્ટ કહીએ છીએ આપણે. પછી જેમ જેમ એના વાયરસ વધારે સ્પ્રેડ થતો ગયો, વધારે ઘાતક સાબિત થતો ગયો, એમ RT-PCR, HRCT એ બધા તરફ આગળ વધવા માંડ્યા આપણે ટેસ્ટિંગમાં. પરંતુ બીજી લહેરમાં RT-PCR ટેસ્ટ કરવા છતાં પણ ઘણી વખત ઘણા દર્દીઓને એવું પણ જોવા મળ્યું છે કે એમાં કોવિડના સિમ્પટોમ્સ જોવા ના મળ્યા હોય, પરંતુ એને ઓક્સિજનની કમી મહેસૂસ થતી હોય, શ્વાસ લેવાની તકલીફ પડતી હોય. અને આ સંજોગોમાં આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભારત દેશની વાત કરું છું, ભારત દેશનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાડે ગયું હોય એવું કહી શકીએ ખરા આપણે? આ બી એક બહુ ફાઇન ક્વેશ્ચન છે. રીઝન કે તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એમાં RT-PCR ટેસ્ટ કરવા છતાં
પેશન્ટ પોઝિટિવ નહીં થયો અને પછી ખબર પડી એને કોવિડ હતો. એનું રીઝન છે કે ફર્સ્ટ વેવમાં જે વેરિયન્ટ હતો વાયરસનો, તે વાયરસ અહીંયા ગળામાં, નાકમાં 3-4 દિવસ સુધી રહેતો હતો અને પછી ઇટ યુઝ ટુ ટ્રાવેલ ડાઉન, પછી જતો હતો લંગ્સમાં. એટલે શું થાય કે આપણે પહેલા 5 ડેઝમાં કરીએ આરટીપીસીઆર, પોઝિટિવ આવે તો ડાયગ્નોસિસ પાકું થઈ જાય. પરંતુ આ જે સેકન્ડ વેવ આવી એમાં એ વાયરસ જે છે ડેલ્ટા વેરિયન્ટનો, એ આપણા ગળામાં અને મોઢામાં માત્ર 1 દિવસથી 2 દિવસ રહે, એનાથી વધારે નહીં. પછી તરત જતો રહે નીચે અને લંગ્સમાં એનો પગ પસારો કરે. એટલે પછી આરટીપીસીઆર નેગેટિવ આવે અને તમે જયારે સીટી સ્કેન કરાવો એમાં ક્લિયર કરાવે કે કોવિડ ન્યુમોનિયા છે. સો દેટ ઇઝ ધ રીઝન કે આપણે ઘણા કેસને મિસ આઉટ બી કર્યા. આપણે તંત્ર તો ખાડે નહીં ગયું, તંત્ર તો આપણે બહુ સરસ કામગીરી કરી. આઈ વુડ સે કે બાકી બધી કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં ઇન્ડિયા હેઝ હેન્ડલ્ડ કોવિડ મેગ્નિફિસન્ટલી. જે પ્રકારે સંખ્યા છે આપણે ત્યાં 4.5 લાખ પર ડે આવતા હતા, એ પ્રમાણે આપણે જે જોઈએ ડેથ રેટ ઇટ ઇઝ બહુ ઓછી. ઘણા દેશોથી આપણે ઘણા આગળ છે. એમ આપણે કહેવાય છે કે ભાઈ ભારતમાં આટલા લાખો કરોડો લોકોને કોવિડ થઈ ગયું, આટલા લોકો મરી ગયા. બટ સી ધ પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા 138 કરોડની અંદર આપણે કમ્પેરિઝન કરીએ. પેલા કન્ટ્રીઝનો 20 કરોડનું પોપ્યુલેશન હોય, 10 કરોડનું હોય, 5 કરોડનું હોય. આપણે આટલા મોટા પોપ્યુલેશન છતાં પણ આપણે બહુ ફાઇન. આપણા ડોક્ટર્સ જે સેટિંગમાં કામ કરી શકે અભિજીતભાઈ, એ સેટિંગમાં વિશ્વના કોઈ પણ ડોક્ટર કામ નહીં કરી શકે. આઈ ચેલેન્જ ઇટ. ખાલી એક નાનું ઉદાહરણ આપું. એક જગ્યા છે એમપીમાં, એ જગ્યા મારો એક મિત્ર કામ કરે છે. એ મને શું કે કોવિડના પીકમાં મારો હોસ્પિટલ ફૂલ હતો, બહાર રિક્ષામાં લોકો હતા, એ ત્યાં રિક્ષામાં લોકોને ઓક્સિજન લગાવી, રિક્ષામાં એ લોકોને ડ્રીપ આપી, પણ એ લોકોને સારવાર આપી, પાછા નહીં મોકલ્યા. બરાબર. જસ્ટ એક્ઝામ્પલ ખાલી. રાઈટ. ડોક્ટર સાહેબ, જે પ્રકારે બીજી લહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ખપત વધી ગઈ, રેમડેસિવિર ઇન્જેક્શન એ કારગર ઇલાજ છે એવું જાહેર થયું પહેલા, અને લોકો રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે દોડાદોડી કરવા માંડ્યા. પરંતુ જ્યારે WHO અથવા તો આપણા દેશના નિષ્ણાતોએ એવું જાહેરાત કરી, એવું જાહેર કર્યું કે રેમડેસિવિર એ રામબાણ ઇલાજ નથી કોરોનાનો. અને જે પ્રકારે કોરોનાના પેશન્ટને આપણે ત્યાં ભારતમાં સારવાર આપવામાં આવતી હતી, તો એ વખતે સારવારમાં જે દવાઓ આપવામાં આવતી હતી એને કારણે સેકન્ડ વેવ દરમિયાનમાં આપણે જોયું કે બ્લેક ફંગસ, યલો ફંગસ એવા કેસીસ પણ આવ્યા. તો આ આવવા પાછળનું કારણ શું? યસ, બ્લેક ફંગસના કેસીસ ઘણા દેખાય ત્યારે. હવે તમે જોતા હશો તો કોઈ કેસ નથી મળતો. ત્યારે બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ, 3-4 જાતના ફંગસ આપણે કેસીસ જોયા. અને એ કેસીસ બહુ જલ્દી એટલે ડાયગ્નોસ બી થઈ ગયા અને ઘણા બચી બી ગયા. એમાં લોકો કહે છે કે સ્ટીરોઇડ્સ વધારે આપવામાં આવે એમ એટલે થઈ ગયા. અમુક લોકો કહે કે ભાઈ રેમડેસિવિર વધારે આપી. દેર આર મેની રીઝન્સ. અમુક એમ પણ કહે છે કે ભાઈ ઓક્સિજન આપ્યો, ઓક્સિજનમાં જે રાખવું જોઈએ તફેદારી તે રાખી નથી ટ્યુબમાં, અને એટલે થઈ ગયું. બટ લેટ મી ટેલ યુ, કોવિડ પેશન્ટની ઇમ્યુનિટી ઘણી કોમ્પ્રોમાઇઝ છે. આ જે ફંગસ તમે કહો છો, યલો ફંગસ, બ્લેક ફંગસ, અત્યારે બી છે વાતાવરણમાં, વર્ષોથી છે. ખાલી કોવિડના 2 મહિના માટે નથી આવ્યા. દે આર ઓલવેઝ ધેર. બટ કોવિડ પેશન્ટની ઇમ્યુનિટી ઘણી કોમ્પ્રોમાઇઝ હોય છે. ત્યારે જ્યારે એ ફંગસનો એને આક્રમણ થાય ત્યારે ઇઝીલી સ્પ્રેડ થઈ જાય છે. તો કોવિડ પેશન્ટ જેની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ છે, જે અત્યારે બેડ રિડન છે, જેને ઓક્સિજન ચાલે છે 24 કલાક, જેને સ્ટીરોઇડ આપવા પડે અમારે, અને સ્ટીરોઇડ માઇન્ડેડ રેમડેસિવિરથી વધારે ઇફેક્ટિવ છે. સ્ટીરોઇડને કારણે લંગ્સમાં જે ઇન્વોલ્વમેન્ટ છે તે અરેસ્ટ થઈ જાય, સ્ટોપ થઈ જાય, તો એ અમારે આપવું જ પડે. એમ આપ્યો એટલે એવા સમય જ્યારે એને ઇન્ફેક્શન લાગી ગયો ફંગસનો, ત્યારે બહુ જલ્દી સ્પ્રેડ થઈ ગયો. અધરવાઇઝ જે ઘેરે હતા પેશન્ટ આઇસોલેટેડ કોવિડના પોઝિટિવ પેશન્ટ, એ લોકોને ફંગસ નહીં તો તમે જોયા હશે, એવા તમને પેશન્ટ મતલબ બહુ રેર મળ્યા છે. બરાબર, ચોક્કસ. ડોક્ટર સાહેબ, આપણે વાત કરીએ છીએ કોરોનાની, તો કોરોનામાં જે પ્રકારે ટ્રીટમેન્ટ આપવામાં આવી, કોરોના વોરિયર્સે, હેલ્થ વર્કર્સે બહુ સારી ભૂમિકા ભજવી. પરંતુ જે રીતનું બીજી લહેરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ, એ આપણા રાજ્યની હોય કે પછી દેશની હોય પરિસ્થિતિ, પરંતુ દર્દીઓના સગાવાલા ને ક્યાંક ડોક્ટર્સ કે હેલ્થ વર્કર્સ દ્વારા સારવાર આપવામાં નથી આવી, અને એમને કારણે અમારા સંબંધીનું મોત થઈ ગયું છે એવા આક્ષેપો કરવામાં આવ્યા. અને સાથે સાથે
હેલ્થ વર્કર્સ કે કોરોના વોરિયર્સ ઉપર હુમલાઓ પણ થયા. તો આ સંજોગોમાં એઝ એ કોરોના વોરિયર આપ શું કહેવા માંગો છો? કારણ કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે પણ આ બાબતે બહુ કાળજી રાખવી હોય એવું ક્યાંય નહીં. મીડિયાના અહેવાલ એઝ અ મીડિયા પર્સન હું કહું તો મીડિયાના અહેવાલોમાં ક્યાં જોવા મળ્યું હતું કે ડોક્ટરો માટે કોઈ પ્રોટેક્શન ઊભું કર્યું હોય સરકારોએ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કમી હતી એ કમી દૂર કરવા માટેની તજવીજ હાથ ધરી, પરંતુ કોરોના વોરિયર્સ જે મહેનત કરી રહ્યા છે બચાવવા, લોકોનો જીવ બચાવવા માટે, એ લોકોની પર હુમલા થતા હતા, એની સામે કોઈ કડક હાથે કાર્યવાહી કરવાના આદેશો આપવામાં ના આવે. તો આ બાબતે શું કહેશો આપ? આ જે ડોક્ટર્સ પર હુમલો થવાની વાત છે એ આજે કોવિડ સમયમાં થઈ શરૂઆત એવું નથી. તમે જોયા હશે છેલ્લા 10 થી 15 વર્ષ થઈ ગયો છે. લોકોના માઇન્ડસેટમાં એકદમ ચેન્જ આવી ગયો છે. લોકોના એક્સપેક્ટેશન જે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે મેડિકલ ફેસિલિટી છે એનાથી વધી ગયા છે. અને લોકોના સગા સંબંધીઓને કઈ બી અનટુવર્ડ રિએક્શન આવે અથવા જે એક્સપેક્ટેડ રિઝલ્ટ ના આવે તો લોકો એ વાતને જરાક બી સહન કરવા તૈયાર નથી. આ બહુ દુઃખની બાબત છે, અમારા માટે બહુ દુઃખની અને ડિમોટિવેટિંગ છે કે આજે અમે કોરોના કાળમાં અમારા ઘરવાળાની પરવા કીધા વગર દિવસ રાત મહેનત કરીને અને કોરોનાને જે બેટલમાં અમે આગળ ઊભા રહીને બધા દર્દીઓને જે પ્રમાણે સેવા કરી છે એની બાબતમાં અમુક એવા કેસીસ થયા છે જ્યાં દર્દી અમે નહીં બચાવી શક્યા, બીકોઝ છેલ્લે વી આર નોટ ગોડ. કારણ કે તમે જોયા હશે કે મોર દેન 1000 ડોક્ટર્સ ઓલ્સો લોસ્ટ ધેર લાઈવ્સ. 1000 થી વધારે ડોક્ટર અને એનાથી વધારે પેરામેડિક ઓલ્સો જીવ જતો રહ્યો. જો અમે ભગવાન હોતે તો એ લોકોને મરવા દેતે નહીં. તો એ પ્રમાણે અમે કોશિશ, અમારા ડોક્ટર ફ્રેન્ડ છે બધાએ કોશિશ પૂરી કરી હશે, છતાં પણ વી લોસ્ટ મેની પીપલ. અને લોકોએ એ બાબતને એકદમ મુશ્કેલાઈ ગયા, નેગેટિવલી લીધી, એ વાતને એક્સેપ્ટ નથી કરી અને કોરોના વોરિયર્સ પર ઘણો હુમલો કર્યો અને ડિમોટિવેટ બી કર્યા. પણ છતાં પણ તમે જોયું હશે કે કોઈ ડોક્ટરે હોસ્પિટલ બંધ કરીને ઘરે નથી બેસી ગયા. કોઈ ડોક્ટરે નોકરી છોડીને ઘરે નથી બેસી ગયા. સરકારનો સપોર્ટ થોડો મળ્યો, થોડો નહીં બી મળ્યો. IMH, જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એ લોકોએ ઘણા પ્રોટેસ્ટ ઓર્ગેનાઇઝ કર્યા નેશન વાઇડ. એના અગેન્સ્ટમાં કેમ્પેન બી થયેલો. અમારો આજે બી અમે એમ જ કહ્યા, વી આર નોટ બ્લેમિંગ ધ પબ્લિક, વી ઓનલી વોન્ટ ટુ સે કે એ લોકો અવેર થાય, એ લોકો બાબતને જુએ અને વિચારે કે ફોરેન કન્ટ્રીઝથી અમારો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલો કોમ્પ્રોમાઇઝ છે, છતાં પણ જે અમારા ડોક્ટર્સ છે જે પ્રયાસો કરે છે એ લોકોને બિરદાવવા જોઈએ, મોટિવેટ કરવા જોઈએ. વી આર નોટ ગોડ. ફાઇનલી અમે આજે એટલે કોઈ વાર હા જોડે કે સાહેબ તમે ભગવાન છો, પહેલા તો ના, મને ભગવાન કહેતા નહીં, હું તમારા જેવો જ એક સાધારણ માણસ છું. આઈ એમ પ્રોફેશનલી ડોક્ટર, તમે પ્રોફેશનલ એન્જિનિયર હશો અથવા તમારી દુકાન હશે અથવા બિઝનેસ હશે. હું નથી ભગવાન. ભગવાન કહીને પછી તમે કાલે ઉઠીને ભગવાન પર આવીને હાથ પાડો તો સારો નહીં લાગે. બરાબર, ચોક્કસ. ત્રીજી લહેરની વાત કરું તો ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની છે. કારણ કે 12 થી 18 વર્ષની વયના લોકો માટે વેક્સિનની હજી ટ્રાયલ ચાલી રહી છે, જે લગભગ સપ્ટેમ્બરમાં કે ઓક્ટોબરમાં આવવાની શક્યતાઓ છે. ઇમરજન્સી યુઝ માટેની પરવાનગી આપે એવી શક્યતા છે. આ સંજોગોમાં બાળકોએ શું કાળજી રાખવી જોઈએ, અથવા તો બાળકોના વાલી અથવા માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ જેથી ત્રીજી લહેર જ્યારે શરૂ થાય, ઓગસ્ટના એન્ડ સુધીમાં ત્રીજી લહેર ભારતમાં પીક પર આવશે એવું કહેવાય રહ્યું છે. તો આ સમય દરમિયાન શું કાળજી રાખવી જોઈએ બાળકોને ન થાય એના માટે? આ જે સમય છે અત્યારે, જે સમયમાં કેસીસ બહુ ઓછા થઈ ગયો છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે લોકો થોડા હવે ફ્રી થવા માંડ્યા છે. પણ આ જે ભૂલ કરે છે, જેમાં અત્યારે તમે જુઓ હશે કે પીપલ આર ગોઈંગ ટુ હિલ સ્ટેશન્સ, બધે ફરવા લાગ્યા છે, બાળકો બી જો છે રમે છે, ગ્રુપ એક્ટિવિટી કરે છે, અને ઇનફેક્ટ અમુક સ્ટેટ્સમાં તો હાયર ક્લાસીસને સ્ટાર્ટ કરવાની પરવાનગી બી સરકારે આપી છે. હું એઝ અ ડોક્ટર નથી અગ્રી કરતો કે હજુ આપણે સ્કૂલ કોલેજને અલાઉ કરવું જોઈએ, બીકોઝ જ્યાં સુધી 18 બિલોના વેક્સિનેશન ના થાય ત્યાં સુધી આપણે એ લોકોને સ્કૂલમાં અથવા ગ્રુપ એક્ટિવિટીમાં અથવા કોઈ કોચિંગ ક્લાસ હોય કે જે બી એવી એક્ટિવિટી જ્યાં ભેગા થાય અલાઉ નહીં કરવું જોઈએ. 1 and 2, આ બાળકોમાં એક નવો રોગ અત્યારે આવ્યો છે, MIS, મલ્ટી ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ. તમે જોયું છે ગુજરાતના એવા ઘણા કેસ આવ્યા છે નાના બાળકોના. એમાં શું થાય છે કે બાળકને કોવિડ થઈ ગયો છે, પણ એ કોવિડ દરમિયાન એને બહુ સિમ્ટમ્સ આવ્યા નથી. કોવિડ આવીને જતો રહ્યો પછી એને સિમ્ટમ આવ્યા લાગ્યા, જેમાં એને ન્યુમોનિયા બી થઈ જાય છે,
મલ્ટિપલ ઓર્ગન્સ ઇન્વોલ્વ થઈ જાય છે અને પછી ડાયગ્નોસિસ થાય કે એને બાળકને કોવિડ થયેલો હતો, ઘણા ઓર્ગન્સ ઇન્વોલ્વ થઈ ગયા, અત્યારે MIS થી એ પીડાય છે. તો કહેવાનો મતલબ આ છે કે હજુ આ કોવિડ બાળકોમાં જ થશે, ક્લિયર નથી. લોકો કહે છે કે બાળકોમાં વધારે ઇન્ફેક્શન થશે. રીઝન એક જ છે, બાળકો આર નોટ વેક્સિનેટેડ. 18 બિલો હજુ વેક્સિન આપ્યું નથી. 18 થી અબવ આપણે બધાને વેક્સિન ચાલુ થઈ ગયું છે. ઇનફેક્ટ હવે તો 18 અબવ સેકન્ડ ડોઝના પણ ઘણા લોકો ડ્યુ થઈ ગયા છે. મને લાગે છે નેક્સ્ટ 1.5 મંથમાં આપણે સેકન્ડ ડોઝ બી અપાઈ જશે. પણ જે 18 બિલોના વલ્નરેબલ પોપ્યુલેશન છે, ધીસ ઇઝ ટોટલી નોન વેક્સિનેટેડ. એટલે કાળજી આ જ છે, હજુ ગ્રુપ એક્ટિવિટી અલાઉ નથી કરવાની. આટલા સમય સુધી સંયમ રાખ્યો છે, આ જ સંયમ હજી 1.5 મહિના રાખે. ફેમિલી મેમ્બર્સ બાળકોને અલાઉ ના કરે, ગ્રુપ એક્ટિવિટી અલાઉ ના કરે, ફરવાનું અત્યારે ટાળે. સમય છે, જીવ રહેશે, બધું થશે લાઈફમાં. આ કોવિડ છે કઈ કાયમ નથી રહેવાનો, પણ એ જવાનો બી નથી. જેમ આપણી પાસે આજે મલેરિયા, ટાઇફોઇડ ને ઘણા બધા રોગો આપણા જીવન જરૂરિયાત પાર્ટ બની ગયા છે, એ પ્રમાણે કોવિડ ઓલ્સો વિલ બીકમ વન ઓફ ધી ડિઝીઝીસ. બટ એ સમય હજુ વાર છે. અત્યારે તો એ પેન્ડેમિક છે. ચોક્કસ. ડોક્ટર સાહેબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી કોવિડ ની શરૂઆત થઈ અને જ્યારે બહુ જ પીક ઉપર હતું બીજી લહેર વખતે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટ કહ્યું કે જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઈ નહીં. આ ઉપરાંત ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ અને ટેસ્ટિંગ, આ 3 વસ્તુઓ પર પણ એમણે ભાર મૂક્યો. પરંતુ ઘણી રાજ્ય સરકારોએ આને નજરઅંદાજ કર્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારના કેસીસ આવવા માંડ્યા અને જે પ્રકારે પહેલી વેવ પછી જે જાન્યુઆરી પછી જે ઓછા થયા કેસીસ અને જે પ્રકારે અનલોકની પ્રક્રિયા શરૂ કરી રાજ્યોએ, અને એમાં જે બધા લોકો બેદરકાર બની ગયા અને જે પ્રકારે ખુલ્લે આમ બહાર નીકળવા માંડ્યા, માર્કેટમાં ભીડ કરવા માંડ્યા અને જે એકબીજાને સોશિયલ ગેધરિંગ કરવા માંડ્યા, જે રીતે ભેગા મેળાવડો થવા માંડ્યો, અને ખાસ કરીને રાજકીય પક્ષોએ પણ ચૂંટણીનો માહોલ ઉભો થયો. આપણા રાજ્યની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ અને એમાં જે પ્રકારે માહોલ ઉભો કરવામાં આવ્યો અને જે પ્રકારે લોકો ભેગા થતા હતા, તો આ બધા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પણ માન્ય ન રાખી એવું કહી શકાય ખરું આપણે? અને આનું પરિણામ આપણે ભોગવ્યું. માર્ચના એન્ડમાં જે શરૂ થયું, પીક પર આવ્યું અને જે મે સુધી રહ્યું, અને એને કારણે ઘણા બધાના જીવ પણ ગયા. તો આ બધા માટે જવાબદાર આપણે લોકો જ અને આપણી સરકારો જ, એવું ના કહી શકાય? સરકારને તો દોષ ના અપાય, કારણ કે સરકારે જ્યારથી કોવિડ આવ્યો ત્યારથી સરકારે જે પગલા લેવા જોઈએ, લોકડાઉન થી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો કરવાનો, ડોક્ટરની ટ્રેનિંગ આપવાની, દવાઓની વ્યવસ્થા કરવાની, ઓક્સિજનની વ્યવસ્થા કરવાની, બધું કર્યું. હજુ બી કરે છે. ગવર્મેન્ટ હેઝ પ્રિપેર્ડ ઇટસેલ્ફ ફોર ધ વર્સ્ટ. પણ લોકો હજુ બી ઓનરશિપ લેવા તૈયાર નથી. વડાપ્રધાનથી લઈને જેટલા બી આપણા લીડર્સ છે, ડોક્ટર્સ છે, જે સોશિયલ એક્ટિવિસ્ટ છે, ઇનફેક્ટ નાના બાળકો બી ટીવીમાં એડ આપે છે, આપણને સમજાવે છે કે માસ્ક પહેરવાનો, ડિસ્ટન્સિંગ રાખવાનો. છતાં પણ તમે જે અત્યારે વાત કરી કે માર્કેટ લેવો, કે જીમ લેવો, કે મંદિર હોય કે આપણે ફરવાની જગ્યા હોય, લોકો જરાક બી દરકાર રાખતા જ નથી. ઇનફેક્ટ જે ફેમિલીમાં કોવિડ થયેલો એ ફેમિલી બી આ વસ્તુ સમજવા તૈયાર નથી. હમણાં જ મેં મારા એક દૂરના સંબંધી સાંભળ્યું મેં કે એ લોકોએ મોર દેન 1000 લોકો ભેગા કર્યા, ઘરમાં કોઈ ડેથ થઈ ગઈ તો જમણવારમાં. તો આઈ વોઝ રિયલી સરપ્રાઇઝ કે આટલું થયા પછી બી લોકો સમજવા તૈયાર નથી, અને પછી દોષ આપે સરકારને, ડોક્ટરને, સિસ્ટમને. આઈ થિંક દરેક માણસ જો ઓનરશિપ લે તો આ કોરોના હરાવવું કોઈ મુશ્કેલ બાબત નથી. એવરી પર્સન હેઝ ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓનરશિપ. ગવર્મેન્ટનું કામ છે જે જો તમને સાવચેતી કરવાની, એ ગવર્મેન્ટ તો 15 મહિના થઈ ગયા છે ગવર્મેન્ટ તરફથી, તો મને નથી લાગતો કોઈ ઢીલાઈ છે. વડાપ્રધાન બહુ સિરિયસ છે આ બાબતમાં. ચોક્કસ. ડોક્ટર સાહેબ, છેલ્લો સવાલ. કોરોના કાળ હજી ચાલી રહ્યો છે અને હજુ ચાલવાનો છે. કયા સ્વરૂપમાં આવવાનો છે એ આપણને ખબર નથી. રોજે રોજ નવા અહેવાલો આવે છે, નવી રિસર્ચ થતા રહે છે. આ સંજોગોમાં કોરોનાથી બચવા માટે આપ પ્રજાને શું સંદેશો આપશો? હજુ નવા વેરિયન્ટ આવવાના જ છે. પહેલા તો તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું, પછી તમને મારે જે બી સંદેશ આપવાનો છે.
તમે એક ટેલરને એક શર્ટ 1000 શર્ટ સીવવાનો ઓર્ડર આપો, એક સેમ્પલ આપો શર્ટનો કે ભાઈ આવા 1000 શર્ટ મને સીવી આપ, પણ એ 1000 શર્ટ્સમાં એવું બનશે કે 2-4 શર્ટમાં એક બટન ભૂલી જાય, એક બટન ઉપર નીચે લગાડી દે, એવું ભૂલ કરી શકે, એને કહેવાય વેરિયન્ટ. તો એ પ્રમાણે વાયરસ જેમ તમારા બોડીમાં પ્રવેશ કરે અને મલ્ટીપ્લાય કરે ત્યારે આવી ભૂલ થઈ જાય અને એવા વેરિયન્ટ ઉભા થાય, અને પછી જે આપણે કહેવાય કે આ બીટા વેરિયન્ટ, ડેલ્ટા વેરિયન્ટ, લેમ્ડા વેરિયન્ટ, કપલ, તો આ કોરોના વેરિયન્ટ હજુ આવવાના જ છે. કોરોના ઇઝ અરાઉન્ડ અસ. તો બહુ સિમ્પલ સંદેશ છે, જે સંદેશ વડાપ્રધાનથી લઈને બધા ડોક્ટર્સ થી લઈને બધા લીડર્સ આપણે આપે છે દર વખતે. વેક્સિન 2 ડોઝ લેવાની, ડિસ્ટન્સિંગ રાખવાનું, હજુ ગેધરિંગ કરવાનો સમય નથી, હેન્ડ હાઇજીન પ્રેક્ટિસ, જે સારી બાબતો અમે શીખ્યા કોરોનામાં એ યાદ રાખવાની. એ પ્રમાણે જરાક બી કોઈ સિમ્ટમ થાય, સિમ્ટમને નજરઅંદાજ નહીં કરવાનો, સિમ્ટમ કઈ બી આવે ઇમિડિયેટ અટેન્શન. અને જે 3 મૂળ મંત્ર છે એ આપણે યાદ રાખવાનો કે ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ એન્ડ ટેસ્ટિંગ, જે TTT ની જે મંત્ર આપણે વડાપ્રધાન આપ્યો છે એ મંત્ર યાદ રાખવાનો અને છુપાવવાનો નહીં. આજે બી ઘણા લોકો છુપાવે છે સિમ્ટમ. સો બહુ સિમ્પલ આ 3 જે મંત્ર, ડિસ્ટન્સિંગ, હેન્ડ હાઇજીન પ્રેક્ટિસીસ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ, અને જેટલી બી ગાઈડલાઇન્સ છે ગવર્મેન્ટની એ સ્ટ્રિક્ટલી ફોલો કરવાની. હવે બધા મળીને એક દિવસ કોરોનાથી આપણે જીત મેળવીશું. ચોક્કસ. તો જે રીતે ડોક્ટર પ્રકાશ પોખરનાએ પણ કહ્યું કે હજી પણ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, નવા વેરિયન્ટમાં આવી રહ્યો છે. આપણે સરસ ઉદાહરણ આપ્યું કે દરજીને ત્યાં આપણે શર્ટ સીવડાવવા આપ્યું હોય, 1000 શર્ટનો ઓર્ડર આપ્યો હોય અને બટન લગાવવામાં અલગ શર્ટમાં અલગ રીતના બટન લગાવે છે અને વેરિયન્ટ કહેવાય. તો આ પ્રકારના વેરિયન્ટ આવી રહ્યા છે, ત્યારે આપણા સૌની પણ ફરજ છે કે આપણે સૌ SMS 3 વસ્તુ ચાલતી હતી અત્યાર સુધી, SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન. પણ હવે આપણા આમાં આ 3 વસ્તુમાં એક ચોથી વસ્તુ પણ ઉમેરાઈ છે, વી, SMS વી. આનો કડકપણે આપણે પાલન કરવું જોઈએ. SMS વી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન અને વેક્સિન. આ 4 વસ્તુને આપણે જો કાળજી રાખીશું ને આપણે વેક્સિન પણ લઈશું તો આપણે ચોક્કસ કોરોનાને હરાવી શકીશું. ITV નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પણ આપ સૌને અપીલ કરે છે કે આપણે બધા જ આ કપરા કાળમાં એકબીજાનો સહયોગ કરીએ. રાજ્ય સરકારે જારી કરેલી SOP કે જારી કરેલી ગાઈડલાઈનને ફોલો કરીએ અને કોરોનાથી બચીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, માસ્ક અવશ્ય પહેરીએ, હાથને વારંવાર સેનિટાઈઝ કરીએ અને વેક્સિન ન લીધી હોય તો વેક્સિન લઈ લઈએ. કારણ કે વેક્સિન જ એક રામબાણ ઈલાજ છે કોરોનાથી બચવા માટે. જો આપણે કોરોનાથી બચીશું તો આપણા પરિવારને પણ બચાવી શકીશું. પરિવાર બચશે તો સમાજ બચશે, સમાજ બચશે તો રાજ્ય બચશે, રાજ્ય બચશે તો રાષ્ટ્ર બચશે, અને જો આ બધું જ બચશે તો આપણે 100% રાષ્ટ્રનો વિકાસ થઈ શકશે. તો આપણે સૌએ આજે શપથ લેવાના છે કે આપણે કોરોના સામેના જંગમાં જીતવું છે. કોરોના હારશે, હિન્દુસ્તાન જીતશે. ડોક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે જોડાયા, મેડિકલ સ્પીકિંગમાં ભાગ લીધો એ બદલ. બધાનો ખૂબ તમારો બી આભાર અને બધા દર્શકોનો ખૂબ આભાર. ચોક્કસ. દર્શક મિત્રો, તો આ હતી અમારી વિશેષ રજૂઆત મેડિકલ સ્પીકિંગ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.